સુરતમાં અગાઉ ગૌમાંસ વેચતા પકડાયેલોને ત્યાં અચાનક જ સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ ઝોન 3 અને ઝોન 2ની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ઝોન 3 અને ઝોન 2ની ટીમો અને એસઓજી પોલીસની ટીમો સાથે મળી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ઝોન 3ના ડીસીપી પિનાકિન પરમાર સાથે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકોમ, પીઆઈ અતુલ સોનારા, અશોક ચૌધરી, લાલગેટ પીઆઈ, ચોક બજાર પીઆઈ, મૈદરપુરા પીઆઈ સહિતની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી. જ્યારે ઝોન 2માં લિંબાયત પોલીસની ટીમને સાથે રાખી લિંબાયત પીઆઈ વીએ જોગરાણા તથા એફએસએલના અધિકારીઓ સાથે રાખી કમરૂનગર, ટેનામેન્ટ, રણજીતનગર, ભાવનાનગર, બેઠી કોલોની, રજા ચોક સહિતની જગ્યાઓ પર તપાસ કરાઈ હતી. જોકે કોઈ જગ્યાએ શંકાસ્પદ કે અસામરિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ જે ગૌવંશ અગાઉ જે લોકોના કેસ થયા હતા ગૌવંશની હત્યાના અથવા માંસના, ગૌમાંસના, એ કોમ્બિંગની સાથે સાથે અમે અન્ય એક કોમ્બિંગ પણ હાથ ધરી છે કે જેમાં શરીર સંબંધી ગુનાઓમાં જે સંડોવાયેલ લોકોના ઘરે જઈને તપાસ કરી છે. અમે તેમના ઘરે કોઈ વસ્તુ કોઈ એવી મળી આવે કે જે ગેરવ્યાજબી હોય, ગેરકાનૂની હોય, તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જે વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર ખાસ કરીને અને કમરૂનગર વિસ્તાર, આમાં હાલ તપાસ ચાલુ છે. તમામ જગ્યાએ અમારી ટીમો સંયુક્ત રીતના કામગીરી કરી રહી છે.